ભાજપના ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન. વડોદરાના વાઘોડિયામાં સ્ટેજ પર થયું દુષ્કર્મીનું સન્માન. આકાશ ગોહિલ નામનો દુષ્કર્મી ભાજપનો કાર્યકર હોવાનો દાવો છે. જામીન મળતાની સાથે જ આકાશ ગોહિલે સીન સપાટા કર્યા. ભાજપ એમએલએના કાર્યક્રમમાં હાજરી આપી નોટો ઉડાવી. તો આ દ્રશ્ય તમે જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી આપના સુધી પહોંચાડી રહ્યું છે. ભાજપના ધારાસભ્યના કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન કરવામાં આવ્યું. સવાલ અનેક ઉઠી રહ્યા છે, શા માટે દુષ્કર્મીનું સન્માન કરવામાં આવ્યું? શું તમે અપરાધને પ્રોત્સાહન આપવા માંગો છો? તમે પ્રસ્થાપિત શું કરવા માંગો છો? વડોદરાના વાઘોડિયામાં સ્ટેજ પર દુષ્કર્મીનું સન્માન થયું. આકાશ ગોહિલ નામનો આ દુષ્કર્મી ભાજપનો કાર્યકર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યમાં તમે આ યુવકના સીન સપાટા પણ જોઈ શકો છો. ગુલાબના ફૂલોના હાર પહેરીને કેવી રીતે આ શખ્સ વટ પાડી રહ્યો છે, કેવી રીતે સીન સપાટા કરી રહ્યો છે, એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જામીન મળતાની સાથે જ આ આકાશ ગોહિલે સીન સપાટા કર્યા હતા. ભાજપ એમએલએના કાર્યક્રમમાં હાજરી આપીને નોટો પણ ઉડાવી. આ દ્રશ્ય સામે આવ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે દુષ્કર્મીનું સન્માન શા માટે? એક તરફ ગૃહમંત્રી મોટી વાતો કરે છે કે અમે કોઈ ચમરબંધીઓને છોડીશું નહીં, ગુનેગારોનું લિસ્ટ બનાવી રહ્યા છે અને ગુનેગારોના ઉપર બુલડોઝર ચલાવવામાં આવશે. આવી બધી મોટી વાતો કરી રહ્યા છે. બીજી તરફ આકાશ ગોહિલ નામનો એક આરોપી કે જે દુષ્કર્મનો આરોપી છે, બલાત્કારનો આરોપી છે, પરણીતાને ફોન કરીને પૂછ્યું હતું એણે કે તું ઘેર એકલી છે, અને પછી એના ઘેર જઈને દુષ્કર્મ આચર્યું હતું ને એના ઉપર કેસ થયો હતો. પરણીતા કેસ કરવા માટે થઈને 8 કલાક પોલીસ સ્ટેશનમાં બેઠી હતી, છતાં પણ એ બહેનનો કેસ મોડો લેવામાં આવ્યો અને ખૂબ જ દબાણથી લેવામાં આવ્યો. વડોદરાના ધારાસભ્ય સાથે આ સંકળાયેલો વ્યક્તિ ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે. તો સાંભળ્યું તમે કે આ વિડીયો સામે આવ્યા બાદ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે કે શા માટે આ જે દુષ્કર્મનો આરોપી છે તેનું સન્માન કરવામાં આવ્યું. વીટીવી પણ સવાલ પૂછી રહ્યું છે કે દુષ્કર્મના આરોપીને આવા જલસા કેમ? કોણ પીઠબળ પૂરું પાડી રહ્યું છે? શા માટે આવી સરભરા કરવામાં આવી રહી છે? આરોપીની આવી સરભરા કેમ? ભાઈ, તમે પ્રસ્થાપિત શું કરવા માંગો છો? તમે શું બતાવવા માંગો છો? તમે શું જતાવવા માંગો છો? એક તરફ કાર્યવાહીની વાતો કરવામાં આવે છે, બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો. ભાજપના એમએલએના કાર્યક્રમમાં હાજરી આપીને નોટો ઉડાવી અને જાહેરમાં સીન સપાટા કરતા હોય તે પ્રકારના દ્રશ્યો.